મોદી સાહેબ આવ્યા ને શું થયું? મોદી સાહેબ આવ્યા ને પછી કોઈ ગરીબને જઈને પૂછો કે આઝાદીના વર્ષ સુધી જે કાચા મકાન ને તાડપત્રી નીચે રહેતું હતું સાહેબ, કોઈએ જીવનમાં આટલા મોટા વર્ગમાં જ્યારે આટલા ગરીબો રહેતા હતા ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આવું સપનું જોયું ને સપનું સાકાર કરવાનું વિચાર્યું બી નતું. એવું આપણા મોદી સાહેબે કર્યું. 4 કરોડ પાક્કા ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા, 10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યું અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આજે પહોંચે છે. એ આપણા મોદી સાહેબનું શાસન. સાહેબ, ભારતને વિશ્વની 10મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા બનાવી, 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. યુપીઆઈથી ભારત વિશ્વનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ દેશ બન્યો. જીએસટી લાગુ કરી આખા દેશને એક બજાર બનાવ્યું. આયુષ્માન ભારત દ્વારા 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીની મફત સારવાર અપાવી. જલ જીવન મિશન દ્વારા 15 કરોડ ઘરોમાં નલથી શુદ્ધ પાણી પહોંચાડ્યું. સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, ઓપરેશન સિંદૂર હોય, એક એવા એક્શનો કે દુનિયા જોતી રહી ગઈ સાહેબ. 370ની કલમ નાબૂદ કરી અને કાશ્મીરને સાચા અર્થમાં ભારત સાથે જોડવાનું કામ કર્યું. 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ કરી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું મંદિર બનાવ્યું. કાશી હોય, અયોધ્યા હોય, કેદારનાથ હોય કે પાવાગઢ હોય, આપણી આસ્થાના કેન્દ્રોનું ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યું. દેશમાં 500 નવા એરપોર્ટ, હેલીપેડ, એર સ્ટ્રીપ વિકસાવ્યા અને આજે જ સાંજે સાહેબ આપણે વલસાડના લોકોને હવે સુરત સુધી નહીં આવવું પડે. બાજુમાં દમણમાં નવું એરપોર્ટ આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા. વંદે ભારત ટ્રેન, રેલવેમાં પ્રવાસ કરતા સૌ લોકો જાણે છે કે વંદે ભારત ટ્રેન આજે વિદેશની ટ્રેનોને બી સરખાઈને એનથી બી ઉચ્ચ કક્ષાની ટ્રેન બનાવ્યું. એ આપણા મોદી સાહેબે બનાવ્યું. દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ એ બમણી કરવાનું કામ મોદી સાહેબે કર્યું.